આલ્યો જરાક શાક સુધા દ્યો. શું આવા બાયલા જેવા કામ દ્યો? કઈક મરદને શોભેવા કામ દ્યો. એક કામ કરો, 5 તોલાના હાથ કરાવી દો. એવું કાઈ ન હોય, બધા કરે જ છે. સાચું મરદ ઈ કરે, ઘરના કામ કરે. મંડો હાલો ડુંગળી કાપ. હોટલ જેવું જમવાનું બનાવ્યું. अभी मजा आएगा ना भिड़ो. મીઠું જ નથી. કીધું ખરા હોટલ જેવું બનાવ્યું છે. ઉપરથી મીઠું નાખવાનું 5 રૂપિયા એક્સ્ટ્રા હોય. કાઈ પણ બનાવી નહીં. अच्छा. શું માથે ઉટકસ? ના, આ વાસણ ને ખંજોર આવે ને ખંજોરી દઉં. હે લાવ, હા બોલ. બટાટાનું શાક કરું ભીંડાનું. ભીંડાનું બને ભીંડાનું. મેં તો બટાટાનું શાક બનાવી નાખ્યું. તો પૂછો શું કરવાનું તું? એ ગોર બાપા એમ કીધું તું પતિને પૂછીને કામ કરવાનું. અને હા, મારના બાંધવાનું નહોતું કીધું. ગાડીમાં લાડીમાં શું ફરક છે? ગાડીમાં લાડીમાં શું ફરક છે? એ લઈ છે માં બેમાંથી એકમાં કાંઈ ફરક નથી. એક પેટ્રોલ પીવે છે ને એક લોહી પીવે. એકના ખર્ચા આપણે પૂરા પાડવા પડે છે, બીજાના હપ્તા ભરવા પડે. એકની સર્વિસ છે ને આપણે કરવી પડે છે અને બીજી રહીને ઈ આપણી સર્વિસ કરે. હવે બંધ થાજો ને તો તમારી સર્વિસ થઈ જાય હમણાં. તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? તો આખી જિંદગી થોડી મારા ઘરનાઓને હેરાન કરવાના. मारो विफरेलो वाग आयो. એટલે તમે અહીંયા હેરાન કરવા માટે આવ્યા છો? આયા છો નહીં, તમે લાયા છો. તો તમે તમારા લગ્ન પછી સૌથી વધારે પ્રેમ કોને કરો છો? કપડા કપડા અને કપડા. હું એકલો ફરવા જાઉં એ તમારાથી કેમ નથી જોવાતું? ના ના, જોવાય તો છે, પણ તમે એકલા ખુશ હોય ને ઈ નથી જોવાતું. તો તમે નાની નાની વાતમાં પતિ સાથે ઝઘડી કેમ પડો છો? કારણ કે એનાથી અમારી એનર્જી વધે છે. તો મારો છેલ્લો સવાલ, હું જાણી શકું કે દુનિયાની દરેક પત્નીઓ પાસે કયું ટેલેન્ટ હોય છે? હા, દરેક પત્ની પાસે 2 ટેલેન્ટ જરૂર હોય છે. એક છે રડવાનું, બીજું જીભનું. એટલે હમણે ખાવાનું થઈ ગયું. ઓહો, બૈરું તો રંગ બદલે. બેન રેડી? સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 4. હવે એક સાથ બધું કરાય. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में आज मैं आजाद हूँ दुनिया के चमन में. હું તને લગ્ન કરી લેવો, તું મને લગ્ન કરી નથી લેવી. મારો મગજ છે ખરાબ, એટલે તારે હે ને ધ્યાન રાખીને બોલવાનું. બસ બસ, કન્ફર્મ એટલું જ. બીજા 500 દો તમે થોડું બોલવાનું, થોડું. એટલે હે ને ધ્યાન રાખીને બોલવાનું. અને હું ઘરમાં આવું ને એટલે ખૂણા બેસી જવાનું, જીબડો મોઢામાં રાખવાનો, બેજા બંધ કરવાનું. मेरे साथ कसम खा, ठीक है. हम दोनों पति पत्नी हम दोनों पति पत्नी आज आज ये शपथ लेते हैं शपथ लेते हैं कि आज के बाद आज के बाद हम दोनों हम दोनों कभी कभी लड़ेंगे नहीं. लड़ेंगे नहीं.
शपथ पूरी कर ले मेरी रोटी कैसे बचेगी? मत जाने दे शपथ पूरी कर ले नहीं, હે લે તારું નામ હાથ ઉપર લખાવું કે કાંડા ઉપર એવી આડી અવળી જગ્યાએ ના લખાવો. સાચો પ્રેમ હોય તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. એ તમે મને લગ્ન પહેલા કેમ ન કીધું હું પણ કે મારા હાહુમાનો રોલ તમે જ કરવાના છો?